બનાસકાંઠામાં આવેલો છે શ્રદ્ધાનું શ્રીફળ પહાડ અને જો તમારે પણ આ પહાડ જોવો હોય તો વાટ પકડવી પડશે। બનાસકાંઠા જિલ્લાની લાખણી તાલુકાની જોઈએ અમારો વિશેષ અહેવાલ શ્રદ્ધાનું શ્રીફળ પહાડ। પહાડ પર પથ્થર વગરનો શ્રદ્ધા અને આસ્થાનો પહાડ આપ જોઈ રહ્યા છો। પહાડ પણ છે શ્રીફળનો। જી હા, શ્રીફળનો પહાડ। બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેળા ગામે આવેલું છે હનુમાન દાદાનું મંદિર। હનુમાન દાદાના મંદિરે છેલ્લા 700 વર્ષથી શ્રદ્ધાળુઓની આસ્થાથી બન્યો છે। શ્રીફળ અને પહાડ આ હનુમાન દાદાના મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને માનતા માને છે અને તેમની માનતા પૂર્ણ થતા લોકો હનુમાનજીના મંદિરે આવે છે અને દર શનિવારે લોકોનો મેળો ભરાય છે। મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે। ગેળા ગામે હનુમાનજીના મંદિરે શ્રીફળનો મોટો પહાડ આવેલો છે અને ત્યાંથી દૂર દૂરથી લોકો હનુમાનજીના દર્શન કરવા સારું આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી અહીં મંદિરે આવે છે। હું પણ આજ રોજ અહીં ગેળા ગામે મારી મનોકામના પૂર્ણ થઈ તેથી દર્શન કરવા આવેલો હતો। લાખણી તાલુકાના ગેળા ગામે હનુમાનજીનું મંદિર આવેલું છે અને ત્યાં દર શનિવારે લોકો દર્શનાર્થે આવે છે અને તેઓ દર શનિવારે આવીને 2 શ્રીફળ લે છે। એમ તો 1 શ્રીફળ ચડાવે છે અને 1 શ્રીફળનો નોખે છે એનો પહાડ બની ગયો છે અને તેમાંથી કોઈ પણ 1 શ્રીફળ લે તો એકની જગ્યાએ એમને 5 શ્રીફળ મૂકવા પડે છે। અહીં 700 વર્ષ પહેલા ખોદકામ કરતા હનુમાનજીની મૂર્તિ નીકળી હતી તે દિવસથી લોકો અહીં શ્રીફળ ચડાવી રહ્યા છે। શ્રદ્ધાળુઓની માન્યતા છે કે શ્રીફળ ચડાવવાથી તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે। અહીંની જો ખાસ વાત કરવામાં આવે તો શ્રદ્ધાળુ હનુમાનજીના મંદિરે શ્રીફળ લઈને આવે છે। એક શ્રીફળ હનુમાનજીને ચડાવે છે અને બીજું શ્રીફળ ત્યાં મૂકે છે। એ મૂકેલા શ્રીફળનો આજે પહાડ બની ગયો છે અને જે કોઈ આ પહાડમાંથી શ્રીફળ લઈ જાય તેને એકના બદલે 5 શ્રીફળ મૂકવા પડે છે। આપણે ગેળા ગામમાં હનુમાન દાદાનું મંદિર બહુ પ્રખ્યાત થઈ ગયું છે। તરત પડતો મળે છે, વસ્તી બહુ આવવા માંડી છે। શ્રીફળ તો ઢગલો પાર જ નથી રહ્યો, એટલો ઢગલો થઈ ગયો છે। પડતો અડધા કલાકની અંદર પડતો મળે છે। હનુમાન દાદાનું ખૂબ થઈ ગયું છે। આ 5 વર્ષમાં બહુ વધી ગયું છે અને બાડમેરમાં ટ્રેક્ટર ચોરાઈને જતું રહ્યું હતું। 3.5 દાડે હનુમાન દાદે ટ્રેક્ટર પાછું લાવ્યું હતું। એવું ગજિયા એક ચોરી ગયો હતો, તે ગજિયા તાત્કાલિક વાંધળો થઈ ગયો હતો તો એને પાછું મૂકી ગયો છે। બહુ પ્રખ્યાત થઈ ગયું છે આ 5 વર્ષની અંદર। તાલુકાના ગેળા ગામમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે। ત્યાં 1 શ્રીફળ વધેરી અને 1 શ્રીફળ ચડાવી જાઓ તો તમારી મનોકામના પૂરી કરે છે અને જો કોઈ 1 નાળે લઈ જાય તો તેના બદલે 5 નાળે ચડાવવા પડે છે। આ શ્રીફળના પહાડની ખાસ વાત કરવામાં આવે તો આટલી મોટી માત્રામાં શ્રીફળ છે પણ ક્યારેય શ્રીફળ બગાડતા નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, બનાસકાંઠા।